નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જી, મારું નામ જીનલ. વેસુ માટે જે આ સાગર ચંદ્રસાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ. અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ. અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો. અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ. અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી. આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં. બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે. તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો. અમારી સરકાર પાસે એક જ છે આશ. અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા. અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ. એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં. એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય. એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું. અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 મહાવ્રત ધારીને, અને એનું આ પાલન નથી કરી રહ્યા. એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો. ચૈતાલીશા કઈ રીતનું વર્તન જે દુષ્કૃત્ય છે થઈ રહ્યું હતું અને શા માટે તમે વિરોધ કરી રહ્યા છો? અમારે તો ખાલી જસ્ટ એટલી જ અપીલ છે મુખ્ય માનનીય વડાપ્રધાનને નરેન્દ્ર મોદીને કે CBIC જાંચ કરાવો, તપાસ કરાવો. કરોડોની સંપત્તિ છે એ બધું જ બહાર લાવો. આજે અમારા જૈન સમાજના ભાઈઓ આગળ નથી આવતા તો આજે અમારી દરેક બહેનોએ આગળ આવવું પડે છે. તો તમે બધા આગળ આવો. કેમ બધાએ હાથમાં બંગડીઓ પહેરી લીધી છે? બધા આગળ આવો. શું કહેશો, ક્યારથી આ વિરોધ છે તમારો? જો મને પણ બહુ રિસન્ટલી થોડા ટાઈમમાં જ આગળ ચાલતું હશે, મને કાંઈ જ નથી ખબર. મને પણ હમણાં થોડા ટૂંક જ સમયમાં ખબર પડી છે. પણ આવું નહીં થવું જોઈએ. અમારી પણ નાની દીકરીઓ છે, અમે પણ બહેનો છીએ. આજે જૈન સમાજ માટે આ બહુ કલંકિત છે. એટલા માટે દરેક બહેનો અહીંયા આવીએ છીએ. અમારે કોઈનો પર્સનલી વિરોધ નથી, ધર્મ સાથે વિરોધ નથી, બીજા કોઈ સાધુઓ સાથે અમારે કોઈ વિરોધ નથી. અમે અમારી આ એકતા એ બસ આગળ લઈને જૈન સમાજ માટે જે આગળનું અમારું કલ્ચર આવી રહ્યું છે એના માટે આ વિરોધ કરી રહ્યા છીએ, બાકી કાંઈ નથી. ક્યાં મુનિ વિરુદ્ધ વિરોધ છે અને આજે શું તમે આવેદન પત્રમાં આપશો? સાગર ચંદ્રસાગર શું માંગ છે તમારી? બસ અમે જસ્ટ પહેલા આગળ કીધું કે માનનીય શ્રી વડાપ્રધાનને અપીલ છે કે આમને સંસારી વેશમાં લાવી અને સંસારમાં લાવી દો. એમની રીતે એમની જિંદગી હા, એમની રીતે આગળ જે કરવું એ કરી શકે છે, પણ આ સાધુ તરીકે તો ના ચાલે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.